જઈએ છીએ તમે જોજો અને આ લોકેશન ઉપરથી નીકળીએ છીએ જો કેવું જોરદાર છે ને ગ્રીનરી બધી તો જય મહાકાલ અમરેલી ચલાલા અને સાવરકુંડલા દર વખતે આડી જાય છે આ વખતે સીધી ગઈ જો ચલાલાથી જવાનું છે ગઈશ તો અમે લોકો ઓન ધ વે છીએ તો વિડીયોમાં બને રહેજો અને જશું એ જો ચશ્મા કેવા લાગે ને મોઢું ફેરવી લીધું મારે તો નંબરના છે ને એટલે પહેરવા જ પડે નંબરના ચશ્મા દૂરના છે ઓપરેશન કરાયું ને પણ વેલિડિટી પૂરી થઈ ગઈ છે એમ આપણે રિચાર્જ કેમ મોબાઈલનું કરીએ ને વેલિડિટી પૂરી થઈ જાય એમ વેલિડિટી પૂરી થઈ ગઈ છે અને ઓપરેશન કોઈ કરાવતા નહીં મેં જો કરાયું છે મને ખબર છે આ 10 વર્ષ રહે આંખના નંબર અને એ ડૉક્ટર બહુ સારો હતો એને કીધું હતું કે તમે ઓપરેશન ન કરાવો તમારે 10 વર્ષ આંખ સારી રહેશે પછી જો તમને કે આંખમાં મોતિયો આવે તો ચશ્મા નહીં પહેરવા પડે પણ મોતિયો નહીં આવે તો આ પાછા પહેરવા પડશે તો આ પાછા અઢી 3 નંબર ચીકી દીધા છે બાકા ચીકી આની બોલાવાની કારણ કે દૂર તો જોવામાં તકલીફ જ પડ્યો તો હવે આપણે જાય જ ક્રિશબેન મળવા હમણાં કે વિડીયોમાં ક્યાંય ક્રિશ આવતો નથી એટલે જાય છીએ જો અહીંયા કેવું ફાર્મ રિસોર્ટ જેવું મસ્ત બની ગયું છે ચલાલાથી નીકળી ગયા છીએ અને ચલાલા છે ને વિડીયો ઉતારવાનું સાવ ભૂલાઈ જ ગયું મને કે આપણે આ પાર્સલ લીધું છે બરાબર અને જો અહીંયા ફાટક આવી ગયું છે તો હવે જશું ને કહું છું કે ગાડી ઊભી રાખે તો કટક બટક લીધું છે કટક બટક કારણ કે અમે એવા માણસો છીએ ને અમને ક્યાંય કોઈની ઘરે કે કોઈને નડવું કે કોઈને પરેશાન કરવા ગમે નહીં બરાબર તો હવે શું લીધું છે એ તમે જોજો ઠંડી મોસમ છે વરસાદના મોસમમાં ગરમ આપણે ખાવાના છે પણ આ જશું ગાડી તો ઊભી રાખો નહીં ઊભી રહી ચાલુ ગાડી ચાલુ કરી દો ના ચાલુ ગાડી આ ખાવાની મજા જ ન આવે એ ટેસ્ટ ન આવે ને અને એટલી બધી કઈ સુગંધ આવે છે ને આમાંથી વાત જવા દે પણ ઊભી નથી રાખતા જો આ લીમડાની છાંયો મસ્ત છે અહીંયા ઊભી રાખજો તો કે નહીં અહીંયા કે ટ્રાફિક નડે હવે ખબર નહીં કેટલા એવા લીમડા મેં બતાવ્યા જો ટ્રેન જાય ક્યાં ટ્રેન જાય રિપેરિંગ કરવાવાળા એક ટ્રેક્ટર છે એ નીચે ઉતરે નહીં તો જોઈ જવા જ દેવાનો જો એ રિવર્સ હાલે છે જો ટ્રેનના પાટા રિપેર કરવાવાળા આમ ટ્રેક્ટર ચડાયું છે આમ ટ્રેક્ટર લાગે છે એકચ્યુઅલમાં એક ડબ્બાવાળી ટ્રેન ને તો જશું યાદ બતાવી દઉં છું તો કેટલું સરસ મજાના કામ માટે આપણે જઈએ છીએ બાવળ ને મને એ થાય જશું રસ્તા તો તમે જો એક રસ્તા આલા ગ્રાન્ડ બની ગયા છો હે સરકાર એમ તો ભાજપ સરકાર કાંઈ ન ઘટવા દે બધા રસ્તા એકથી ચડિયા તા કર્યા છે પેલા તો તૂટેલા ને ફૂટેલા ને ગાડી ચલાવી ન ગમતી આમ છાંયે ન રાખી રાખે તો
વાહ ભાઈ વાહ, મસ્ત લોકેશન નવું. પાણી બોટલ તો લ્યો. જો કેવું મસ્ત વાતાવરણ છે. અહીંયા આપણી ગાડી છે ને. તો હવે જશું જાય છે. અહીંયા સરસ છે. ગાડી અહીંયા રાખી દીધી છે. આ છે ચલાલા અમરેલી રોડ. હે? હા જો લીમડો ને પીપળો એક થઈ ગયા ગેસ. જો બેનું થડ કેવું એક છે. બહુ મસ્ત વાતાવરણ છે. અને અમે આજે આવી ગયા છીએ. થોડી કિંમત કાઢી નાખી, મૂકી દો. તો ગાઈસ આવી ગયા છે વનભોજન કરવાનું. જો અહીંયા પાટા રિપેરિંગ થાય છે, ટ્રેક્ટર હાલે છે. હા એની મેળે મેળે હાલે છે. ડ્રાઈવર તો ઉપર ઊભો છે. અને આવી જાઓ, સરસ મજાના ગાંઠિયા, ચટણી અને રોડ ઉપર આવી રીતે પી ગયા છે. ચટણી જશું ઢોળાવાની છે, થોડીક એને કાઢી નાખે. આટલી બધી ક્યાં ખાવી? મોટા તમારે શરૂ 4-વ્હીલર ગાંઠિયા ખાવા તો આ મૂકી રાખી તો ઓર મજા આવે. એ દિવસે ક્રિશ હતો ત્યારે કીધું હતું. તો ગાઈસ જસુ એ ગાંઠિયા ખાઈ લીધા અને હવે એ છે ને વણમાં આટો મારે છે. એમ કે કેવું ખરાબ છે, આટલું નાનું નાનું છે વણ. એ કે ખેડૂ બિચારા શું કરે આમાં. અને મને આ કાકડી બહુ ભાવે છે, કેટલી સરસ છે. મકોડા છે એક પછી એક વાહન એટલા નીકળે છે. વાહન જો ગાડીઓ કેટલી નીકળ્યા. તો ગાઈસ હવે હાલો આપણે જઈએ. આટલા ગાંઠિયા છે ને કીડી માટે રાખ્યા, કીડી ને મકોડામાં. રોડ ક્રોસ કરીએ છીએ, ગાડી જશું એ ચાલુ કરી દીધી. હું 3 ગયા. જો કેટલી ધૂળવાળી બોટલ થઈ ગઈ છે. એને ઓલામાં મૂકી દેવાય ખાના મોલીમાં ખાલી છે ને ઈવડી ફેંકી દે. ના ના ભલે રે, કોઈ નથી. તો ના એ મૂકી દેવાય. ડ્રાઈવર ગાડી હલાવે છે. બાપ એટલે ડ્રાઈવર નહીં, બાપ મારા બાપને ક્યાં આવડે બિચારાને ગાડી હલાવતા. તો થાય મારા બાપ ડ્રાઈવર ડ્રાઈવર જ છે. હું આગળ બેઠી હોય ને તમે ગાડી હલાવો તો એ શું સમજવાનું? ડ્રાઈવર જ ને. ગેસ જમીને જો આદુય છે આમાં ફ્રીજમાં. અલા ફ્રીજ આવડે છે મસ્ત મસાલાવાળા, તીખા તીખા, ખારા ખારા, ખટા ખટા, અદરક, મુખવાસ. જસુ એને આદુ બહુ ભાવે. અત્યારે માવો ખાઈ લીધો છે. હવે થઈ ગયું ટેપ ચાલુ. અને જો કપાસ લીલા લેર કરે હો. પણ તું પાસ હે રે તો સે જૈસે
ઓલો વયો ગયો ખંભાળિયાનો રસ્તો કેમ અહીંયાથી ખંભાળિયા હો. ચારે બાજુ આમ ગાય છે એમાં નકરા લીમડા કેટલા છે વયો ગયો રસ્તો તો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અમરેલી અને જશું જો અમે આજ અહીંયા આવ્યા અમારી ઈલાબાના ઘરે તો હવે આરામ કરે છે બધા જો અહીંયા દરવાજા તો આવી રીતે બંધ છે અમે અહીંયા આવ્યા બહાર ગયા ચાવી અમારી પાસે છે પણ કાંઈ જરૂર નથી આપણે કાંઈ ખોલવું નથી તો આવી રીતે છે સરસ મજાનું મકાન હેલો ક્રિશભાઈ આવ્યા મસ્ત મજાના દાળના ભજીયા કટિંગ કરે છે ચલાલાની ફેમસ આઈટમ નથી બરાબર મસ્ત ચલાલાનું તો દાનવના જો પ્રખ્યાત કા દાદા કેટલા ટાઈમથી છે તમારે આ 50 વર્ષ પૂરા થયા હમણાં 50 વર્ષ ફેમસ દાનેવના ભજીયા હો ગઈશ ચલાલાના હાલો તો હવે આપણે ભજીયા ખાઈ લીધા છે અને આરે પાર્સલ લઈ લીધું છે અડધું ન કરાય પૂરું પૂછી લેવાય તો આ છે ચલાલા બસ જો દાન બાપુની જગ્યા હા ઘણા ટાઈમે ફ્રન્ટી જોવા મળી છે એ આખી બનાવેલી નવી તો આજે તો છે ને જસુ એ બહુ સરસ મજાનો પ્રવાસ કરી દીધો દાન મહારાજ દાન બાપુની જગ્યા છે તો હવે આપણે ઓન ધ વે છીએ ખાંભા ડોક્ટર આંબેડકર પૂતળું આ છે બસ સ્ટેન્ડ જો ચલાલાનું અહીંયાથી સીધો રોડ ખાંભા તો ગેસ ચલાલા આવીએ ને એટલે અમને બસ ઓછી મળે હો ખાંભાની સાવરકુલાથી બહુ મળે અડધી કલાકે મળે સાવરકુલાથી 1 કલાકે
બસ મળતી છે હું કેવું ખાંભાની બહુ ઓછી મળે ધારીથી ઓછી મળે થાય નજીક અહીંયાથી ખાંભા કરતાં ચલાલા બહુ મોટું છે